છે ખંભાળી નવરાત્રી જોવા માટે, બરાબર? તો હાલો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે વિડીયો જોવાની, બરાબર? ખંભાળી જવાનું છે આયર સમાજમાં. હાલો મિત્રો, એક વાત કહેતા ભૂલી ગયો તો કે આપણે યુટ્યુબર બધા આવે છે અત્યારે, તો આપણે એટલે જવાનું છે ભરતભાઈ ને બધા કેવું ભાઈ મસ્ત મસ્ત બધા મસ્ત બ્લોગ બનવાનો છે. તો ચાલો હવે છે ને અહીંયા જઈને મળ્યા અને બધા યુટ્યુબર આવશે, બધાને આપણે મુલાકાત લેવું, બરાબર? તો હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ, ગાડી પાર્ક કરી દીધી છે અને જો અહીંયા છે ને બાજુમાં નવરાત્રિ છે, તો હાલો એ બાજુ જાય. જો અહીંયા નવરાત્રિ છે ને હાલો અહીંયા ધવલભાઈ મળી ગયા, હાલો તો જરાક અહીંયા જતો આવું. તો આપણે નવરાત્રીમાં આવી ગયા છે ને થોડાક વહેલા આવી ગયા છે. લેડીઝ અને જેન્ટ્સનું બંને કોઈ અલગ છે. જો ઓલી બાજુ લેડીઝનું છે રમવાનું ને આ બાજુ જેન્ટ્સ. તો આપણા ફ્રેન્ડ્સ બધા આવે છે, તો વેઇટ કરી, બરાબર? અને પછી આવે એટલે આપણે આગળ જશું સ્ટેજ બાજુ અહીંયા, બરાબર? બાકી ત્યાં બેસી આજ થોડુંક વહેલો આવી ગયો. હું કોઈ દી ક્યાંય વહેલો આવું જ નહીં. ને જો આ તૈયારી હાલે છે બધા પપોડાને ચાલુ કરે છે. તો હવે નવરાત્રી ચાલુ થવા તૈયારી છે. થાકી ગયા બેસીને, બરોબર? 9:30 જેવું થઈ ગયું અને અમે ને ધવલભાઈ ને પપ્પા ને બધા બેઠા છે. કયું ને વેટ કરી હે, જો એ તપનમાં મંડાણા. હવે કયું ને વેટ કરી હે અમે પણ, હવે ક્યારે ચાલુ થાય મારા વિચારો ભાગી જવા જેવો. જો આવી ગયો માટીઓ આવી ગયા, સેલિબ્રિટી મોટા જાહે ક્યાં મથલ અહીંયા આવવાના હે આગળ, પછી આપણે વિડીયો ઉતારી.
ધવલભાઈ ની જાય છે. ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ. કાલે આપણે નવરાત્રીમાંથી આવતા રહ્યા, બરોબર. આજે છે બીજો દિવસ. હવે અત્યારે આપણે ઓફિસે ને વાડી જઈને શું કામ જાગે, બરોબર, કઈ ખબર નથી. હાલો હે ને હમણાં 2-3 દી થોડાક દિવસથી આપણે ગાયું બતાવી નથી, હાલો બતાવી દો. અત્યારે તડકો હે ને અંદર વહી ગયું ગાયું બધું. અહીંયા એકાદી બેઠી, બાકી અંદર વહી ગઈ હે તળે તબેલામાં. ને આ છે ઝીણા મોટી વાછળીઓ, બાકી જો અંદર હે ગાયું અંદર હે. હાલો અહીંયા સીન લઈ લો થોડો. આ બોલ હમણાં ચડાવ્યો તો ને ઉડી ગયો હોય તો ઓરીનું કંઈક કરવું જોઈએ પ્રોસેસ. જો આ છે આપણો મસ્ત મજાના ફૂદડા. અને આના ભેગી જો ઓલો ફોટો હમણાં મેં રાખ્યો હતો ને ઇન્સ્ટામાં, એ આનો હતો. આ એક બીજી ત્રીજી જે વડી હતી ને બધાથી, એ હમણાં વહી ગઈ છે એટલે મરી ગઈ છે એમ. તો હાલો હવે મારા પપ્પાનો ફોન આવી ગયો છે કે ટ્રેક્ટરની નળી ફાટી ગઈ. તો મારે અહીંયા એકચ્યુઅલમાં જવાનું છે, બરોબર છે. તો હાલો હવે ત્યાં જઈ આગળ મળ્યા. તો હવે આપણે જવાનું છે ખંભાળિયા, બરોબર. ઓલી નળી છે ને બનાવવા માટે જવું જોશે. જો આ નળી આ તૂટી ગઈ ટોલીમાં હવાય, બરોબર ને. તો મારા પપ્પા ટ્રેક્ટર લઈ લીધું શું ઘરે વાળિયા. જો આ ફુવારા બદલાવ્યા હે, બરોબર. ફૂલ ગરમી ચડી ગઈ છે. મારું મોટું જો લાલ થઈ ગયું. ફુવારા બધા કમ્પ્લીટ બદલાવી હવે ચાલુ કરવા જવાના. પણ એને પહેલાં છે ને જો આ લાઈન ચાપડા હોય ને એ જોતું જવાનું દેખાડ. આ લાઈનોમાં ચાપડા હોય ને એ હલી ગયા હોય ને તો નીકળી જાય, એટલે હેરખા કરતા જવાના પહેલાં ને પછી મોટર ચાલુ કરવાની. એટલે હે ને પછી મોટર ચાલુ કરે તે પછી કે નીકળે નહીં, બરાબર. હવે અહીં છે ને ફુવારા કમ્પ્લીટ ચાલુ કરી દઉં પછી મારે જવાનું છે એક જગ્યા. અમારે મારો હમો કરે ને અહીંયા, બરાબર. રસ્તો હમો કરે અહીંયા ટ્રેક્ટર અમારું હે રસ્તો હમો કરવાનું. બીજા ઘણા છે 4-5 ટ્રેક્ટરો છે. તો મારા પપ્પાને બીજું ટ્રેક્ટર લેવા જવાનું છે જામનગર. તો મને કે થોડીક વાર આવજે. તો હા હવે થાકી ગયો અટાણે. તડકો એવો હોય ને ભાઈ, અટાણે તડકો એટલે હવે પાતું પૂરી એવો તડકો હોય. તો હાલો પૂરા ચાલુ કરીને પછી જાઉં. જો અહીંયા રસ્તાનું કામ આવ્યું ને ટ્રેક્ટર લઈને આવ્યું. આમાં ચાલુ કરવાનું ઘણું કામ થઈ ગયું, થોડુંક થાકી છે એટલે આજ આખો ધ્યાન જ આપવાનું. હવે ખાવા જઈએ. બાકી છે ને આપણે જગદીશની એક સિક્રેટ વાત હતી ને ભાઈ, બધાને કહી દીધી, બરાબર. હવે એની ચર્ચા લગભગ યુટ્યુબમાં હાલશે મને એવું લાગે છે, બરાબર. મને તો કીધી ને ખબર પડી ગઈ હતી. હજી ને સિક્રેટ રાખવાનું કીધું એટલે આપણે કહેવાનું કંઈ થતું નથી. બાકી એ કરી દે જાહેર, બરાબર, એના ચેનલ ઉપર એવું લાગશે. ચાલો મિત્રો મળશું નવા વ્લોગમાં. અને જે આપણો આગલો વ્લોગ જોયો ના હોય તો અહીંયા ટચ કરીને જોઈ લેજો, બરાબર. અત્યારે હું હાલીને કેમનો જાઉં હું તો આગલા વ્લોગમાં આવશે બધું, બરાબર. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.